વડોદરા શહેરમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। બિલ કલાલી અટલાદરા વિસ્તારમાં બિસ્માર રસ્તાઓ, ખાડા અને પાણી ભરાવાની સમસ્યા વચ્ચે પ્રકૃતિ વિલા અને રોઝડેલ વાટિકા પાસે તાજેતરમાં બનાવાયેલ ગટર લાઇન ધસી પડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। રહીશોએ કોન્ટ્રાક્ટર પર બેદરકારીના આક્ષેપો કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા અને યુદ્ધના ધોરણે સમારકામ કરવાની માંગ સાથે મેયર તેમજ કમિશનરે રજૂઆત કરી છે। બિલ વિસ્તારની અંદર પ્રકૃતિ વિલાની પાછળ આ જે મેઇન રોડ છે ત્યાં ડ્રેનેજ લાઇન એક હમણાં થોડા ટાઈમ પહેલાં જ કંઈ ડ્રેનેજ લાઇન નાખી હતી અને કામગીરી તમે જોઈ શકો છો કે કેવી કામગીરી હશે। બરાબર ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યું છે આની અંદર અને આખી ડ્રેનેજ લાઇન રોડ જોડે બેસી ગઈ છે। સવારની પોરમાં આવતા જતા નાના છોકરાના મમ્મી ફાધર જે એક્ટિવા પર મૂકવા જાય છે, એક્ટિવા મૂકવા જતાં પડે છે, એ હોસ્પિટલ જાય છે કે ઘેર જાય છે ખબર નથી પડતી। આ અમારા વિસ્તારની કામગીરી। સમસ્યા એ છે કે આ તમે જોઈ શકો છો કેટલી સરસ ટનલ બનાવી છે, કેટલી સરસ ટનલ છે। આજે અમે અહીંયા ઉદ્ઘાટન કર્યું છે। શાનું ઉદ્ઘાટન કર્યું છે? વિકાસનું નહીં, વિનાશનું ઉદ્ઘાટન કર્યું છે। આ લોકો વિકાસનું ઉદ્ઘાટન કરવા આવે છે, ફોટો સેશન કરવા આવે છે, અને એની જગ્યાએ અમે લોકો વિનાશનું ઉદ્ઘાટન કરવા આવ્યા છે કે જો આ વડોદરાનો વિનાશ કેમ થઈ રહ્યો છે। એને રોકવા માટે અમે નારિયેલ ફોડ્યું છે, વિકાસ માટે નહોતું ફોડ્યું। કેમ કે તમે જોઈ શકો છો કે આટલો મોટો ખાડો છે, એમાં કોઈ છોકરાઓ કે વડીલો કોઈ જાય અને મરી જાય તેની જવાબદારી કોર્પોરેશનની રહેશે। અમારી એક જ માંગ છે કે કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો અને